ભગવાનના દ્વાર ઉપર બાબા નંદના નેહડે નંદાલયના ડેલે એક સુંદર 16 વર્ષની કન્યા, નવલખો હાર પહેર્યો છે, હોનાના તાર વાળી હાડી પહેરી છે, એના મોઢા ઉપર કરોડો ચંદ્ર સમાન આભા છે. તપ્ત કાંચન ગૌરાંગ, તપ્ત કંચન, સોનું તપેલું હોય એનો જે રંગ હોય એવો રંગ છે. ગૌર અંગ છે, તેજ તપ્ત કંચન જેવું, અને રંગ સફેદ માર્બલ જે હોય ને, વ્હાઈટ માર્બલ, એ પણ એની સામે ફીકો પડે, આવો રંગ શ્રી રાધાજી. અને એ રાધા લક્ષ્મીના રૂપમાં આવી છે. નંદાલયના ડેલે સાક્ષાત મહાલક્ષ્મી વૈકુંઠ છોડીને આવી છે. પારણામાં ઓહરીમાં ભગવાન ઠાકોરજી સૂતા છે. આ સ્વરૂપવતી કન્યાને જોઈ અને માં યશોદા રાજી રાજી થઈ ગઈ. ઉંમર મોટી છે, બાકી જો આ ઘરની વહુ થઈ હોય તો કેવું સારું. માવડી આવું જ વિચાર કરે, મારો લાલો નાનો છે પણ કન્યા બહુ સારી છે. પેલી કન્યા પણ બહાર ઊભી મૂંઝાય છે. પાછળ બધાને વિનંતી, સૌ પોતપોતાના સ્થાન ઉપર બેસી વાતું ન કરશો. વાતો અહીંયા મંડપમાં આપણે ન કરીએ, અને બહાર જો વાત કરવી હોય તો ગેટની બહાર આપણે કરીએ. કૃપા કરીને થોડી શાંતિ રાખો. 5:30 થઈ ગયા છે, હવે જાજો ટાઈમ નથી. ભગવાન શ્રી હરિની દિવ્ય કથા છે. ઘડીક વિચારે ઘરમાં જાઓ, વળી પાછું વિચારે ન જાઓ, વળી પાછું વિચારે જાઓ, વળી પાછું વિચારે ન જાઓ, વળી પાછું વિચારે જાઓ. મનમાં વિચારે છે ધીમે ધીમે, પણ જઈશ તો આ કાળિયો પજવશે ખરો. આહા, कन्हैया छोटे हैं, फिर भी लक्ष्मी जी को ये होता है कि भाई ये तो इस बार पूर्ण अवतार में है तो अपना रूप दिखाएगा. माए કીધું કે બેટા કેમ બહાર ઊભી છો, અંદર આવ ને. આ છોકરી કોણ છે ખબર છે? લક્ષ્મી પોતે. સોનાના તારવાળો હાડલો પહેર્યો છે, બહુ રૂપાળી. તપ્તકા આ કૃષ્ણએ હેરાન કરી છે રાધાને. આ કનૈયાની સ્ટાઇલ જુદી છે. જેટલા ને એના માયા લગાડીને દાદા માળો મૂકીને વિયો ગયો. આ કૃષ્ણથી જેટલા કનેક્ટ થયા ને એ બધાના અનુભવ એવા છે કે આ કૃષ્ણની પાસે જવું નહીં. એટલે લખાણું પ્રેમ નગર મત જા. આની પાસે ન જવાય. અને તમને સાવધાન કરી દઉં, આની પાસે નહીં જતા. આની પાસે જાઓ ને તો પછી આના જ થઈને રહી જશો. અને પછી આ ભાઈ મૂકીને વિયો જાય. માં યશોદાને મૂકીને ગયો, બાબા નંદને મૂકીને ગયો, વસુદેવને મૂકીને ગયો, દેવકીને મૂકીને ગયો, પોતાના પ્રાણ પાથરનારી ગોપીઓને મૂકીને વયો ગયો છે. અને એ ગોપ્ય શિરોમણી રાધિકા એને મૂકીને વયો ગયો છે.
આ કૃષ્ણ એક એવો દેવ છે જે ખાલી કસ્ટમરને નથી કહેતો કન્ડિશન્સ એપ્લાય, એ પોતે પોતાના ઉપર પેલું એપ્લાય કરે છે ને પછી કહે છે. એટલે જગતનો ગુરુ છે.